ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈ મુવાડા સીટના કોંગ્રેસ ઉમેદવારને તેમના મત વિસ્તારમાં જબરજસ્ત આવકાર મળી રહ્યો છે. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા કોંગ્રેસ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર કમલેશસિંહ વિયોલા અને તેમના ટેકેદારો સાથે તેમના મત વિસ્તારમાં ડોર ટુ ડોર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને મતદારોને જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. તો સાથોસાથ ગ્રામ સભા યોજવામાં પણ આવી રહી છે, ત્યારે તેમને જબરજસ્ત જનસમર્થન મળી રહ્યું છે. તો અમરાજીના મુવાડા જિલ્લા સીટ તથા 4 તાલુકા સીટ પર તેમને સારું એવું જનસમર્થન મળી રહ્યું છે અને તેમાં ઉમેદવાર અને કાર્યકર્તા ભેગા મળીને મતદારોને રીઝવવાનો સમય આવી ગયો છે, જેથી આજરોજ હરસોલીમાં ઉમેદવાર તેમના ટેકેદારો સાથે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. એટલે અમરાભાઈ મુવાડા જિલ્લા સીટ ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે રસાકસીનો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ અને તેમના ટેકેદારો જોર જુસ્સાથી પ્રચાર ચાલુ કરી દીધો છે અને તેમના મત વિસ્તારમાં મતદારો દ્વારા તેમને જબરજસ્ત આવકારો પણ મળી રહ્યો છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.